ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેમાં મોટી તિરાડો પડી। હજુ થોડા સમય પહેલા બનાવેલ રૂટમાં મોટા તિરાડ પડતા લોકોમાં ચર્ચા જોવા મળી છે। નેશનલ હાઈવે બનાવેલ કંપની લોલ કામ કર્યા હોવાનું લોકોએ કર્યા છે આક્ષેપ। નેશનલ હાઈવેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાનું અનુમાન। સ્થાનિક લોકો દ્વારા નેશનલ હાઈવે રોડનું કામ તાત્કાલિક ધોરણે રિપેર કરવું જોઈએ તેવી માંગ કરી છે। નેશનલ હાઈવે પર પડેલ મોટી તિરાડો મસમોટો અકસ્માત સર્જી શકે છે। અશ્વિન ગોહેલ, જીએનએસ, ભાવનગર। હું ખાલિદભાઈ અમીનભાઈ શેખ બોલું છું। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ભાદરોડથી રોઈસાથી ભાવનગર સુધીનો અને રોઈસાથી મહુવા સુધીનો રોડ ઉપર તૈડા પડી ગયેલા છે। જો તે તાત્કાલિક સમરવામાં નહીં આવે તો મોટો અકસ્માત થવાની શક્યતા છે। મારું નામ નાનજીભાઈ સરવૈયા। આ નેશનલ હાઈવેનું હમણાં ભાદરોડ નજીક નેશનલ હાઈવે મહુવા સોમનાથ ભાદરોડ નજીક નવો જે નેશનલ હાઈવે બનાવવામાં આવ્યો તે નેશનલ હાઈવેમાં 15 થી 20 ફૂટનો નવો રોડ તૂટી ગયો છે। તો તંત્રને ધ્યાનમાં નથી આવતું અને કોઈ ગુજરાત સરકારને પણ ધ્યાનમાં નથી આવતું। આવા જો નવા નેશનલ હાઈવે રોડ જો બનાવવામાં આવેલ છે સરકારે તો તાત્કાલિક હજી તો હમણાં નેશનલ હાઈવેનું કામ પૂર્ણ નહીં તો નવો તૂટી ગયો તો એના માટે સરકાર અને તંત્ર ધ્યાને લઈ અને આવા ગાબડા પડી ગયેલા છે એ તાત્કાલિક હાઈવેનું કામ પૂર્ણ કરે।